જય સ્વામિનારાયણ. તારીખ 11/1/2026 પોષ વદ આઠમ રવિવાર. વિજાપુર ગામના સતવારા જ્ઞાતિમાં પ્રાગજીભાઈ સતવારા સાથે મહામુક્ત ભક્ત વજીબાઈના લગ્ન થયા હતા. તો એ સમયે વિસનગરના લાલદાસ નામના સુબાનું રાજ્ય હતું. આ સુબો મહાદુષ્ટ અને સ્વામિનારાયણ ભગવાનનો દ્વેષી હતો. એ પ્રાંતના સત્સંગીઓને ગમે તે કારણોસર નાના મોટા ગુનામાં સંડોવતો અને ખૂબ હેરાન કરતો અને કેદ કરતો. પરંતુ સુબાના બહેન અને ભાણેજ ભગવાન સ્વામિનારાયણના નિષ્ઠાવાન ભક્તો હતા. તેથી તેઓ સત્સંગીઓને સુબાના ત્રાસથી છોડાવતા. પરંતુ સુબાને શ્રીહરિ પ્રત્યેનો દ્વેષ અંતરમાંથી ઓછો થતો ન હતો. એકવાર સુબાને ખબર પડી કે સથવારાબાઈ વજીબા સ્વામિનારાયણના સત્સંગી થયા છે અને ત્યારથી તેમણે ધુતારા સાધુ સંતોના ઉતારા બંધ કરી દીધા છે અને સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સૌને કહે છે. હવે ગમે તેમ કરી વજીબાને સત્સંગ છોડાવવાના હેતુથી સુબા તેમના ઘરે આવ્યા. ઘરના આંગણામાં ખાટલા પર બેસી સુબાએ પોતાની હૈયાવાળા ઠાલવવા માંડી કે હે બાઈ, તું ભોળી છે. તે ભરમાઈ ગઈ. આ સ્વામિનારાયણ તો પોતાની મેલી વિદ્યાથી જાદુથી બધાને ખેંચે છે, માટે એની માયાજાળમાં તું ક્યાંથી ફસાઈ ગઈ? જોજે પાછળથી પસ્તાવું ના પડે. વજીબા દ્રઢ નિશ્ચયની ખુમારીએ કહે કે અત્યાર સુધી તો બધા ઢોંગી ધુતારા વ્યસની અને પાખંડી બાવાઓ આવતા હતા. તેઓ પોતે ભગવાન છે એમ કહેતા, પણ શું એ બધા ભગવાન કહેવાય? ના ના, જ્યારે આ ભગવાન સ્વામિનારાયણ તો સાક્ષાત ભગવાન છે. એટલે એટલું જ નહીં, તેમના સંતો પણ કેવા પવિત્ર અને નિયમ ધર્મ યુક્ત છે. માટે મારું માનો તો તમે પણ સ્વામિનારાયણના સત્સંગી થઈ જાઓ તો તમારો બેડો પાર થઈ જશે. સુબો કહે, બાઈ, હું કાંઈ તારી જેમ ભરમાવ્યો નથી. હું તો એની જ રાહ જોઉં છું. મારે તો જો એ હાથમાં આવે તો કેદ કરવા છે. વજીબા ખુમારીપૂર્વક બોલ્યા કે સુબાજી, તમે શું કેદ કરવાના હતા? વિચાર કરજો, નહીં તો દેહ મૂકીને જમનો માર ખાવો પડશે. શ્રીજી મહારાજ વજીબાના નિશ્ચયની પરીક્ષા કરવા વૈરાગી વેશે વિજાપુર એમને ઘેર પૂછતા પધાર્યા. કોઈ અજાણ્યા તીર્થવાસીને ઓસરી ઉપર બેસેલા જોઈને પ્રાગજીભાઈ તરત ઘરમાંથી બહાર નીકળ્યા અને હાકોટો મારતા બોલ્યા કે અરે ઓ બાવાજી, આમ પૂછા ગાંઠા વગર કોઈના ઘરના ઉમરામાં ચડી જાઓ છો તો શરમ નથી આવતી? હેઠા ઉતરો, હેઠા. श्रीजी महाराज हंसता हंसता कहे, अरे भाई, साधु महात्मा को किसको पूछने का? उनके लिए तो सब भूमि गोपाल की. आ सांभળી ઘરમાંથી વજીબા બહાર આવ્યા. તીક્ષ્ણ નજરે જોઈ રહ્યા. श्रीजी महाराजे विनय वचने કહ્યું કે माई, हम तो तीर्थवासी है और तीर्थों की यात्रा करने को निकले, मगर आज एक रात यहाँ बसेरा लेना है. મહારાજનો રાત રોકાવાનો પ્રસ્તાવ સાંભળી વજીબાઈ તો અકળાઈ ઉઠ્યા અને કહે કે અરે ઓ તીર્થવાસી, અહીંથી ચાલ્યા જાઓ. અહીં તો માત્ર સ્વામિનારાયણ ભગવાનના સંતોને ઉતારો મળે છે, માટે બીજું ઘર શોધો. શ્રીહરિએ વજીબાની વધુ કસોટી કરતા કહ્યું કે માય, तुम कुछ जानती नहीं. ये जीवन मुक्ता तो बड़ा पाखंडी है. तूने इसको गुरु किया. हमने तो सब शास्त्र पढ़े हैं. सब शास्त्रों में आता है कि कलयुग में भगवान नहीं होता, पर भगवान का ढंग लेके बहुत प्रपंच चलेगा. પોતાના ઈષ્ટદેવ પ્રત્યે આવા હીણા શબ્દો સાંભળતા વજીબાનો પિત્તો ગયો, લાલ પીળા થઈ ગયા ને ગુસ્સે થઈને કહેવા લાગ્યા, એ બાવલા, ચલ અહીંથી ઊભો થા અને જટ હાલો જા. મોટો સિદ્ધ થઈને સિદ્ધતાએ બતાવે છે અને મારા ભગવાનની નિંદા કરે છે. શ્રી હરિ કે માય, हमको तो आपका नाम सुनकर यहाँ आए हैं. अभी तो दिन ढल गया है, हम कहाँ जाएंगे? बस आज की रात यहाँ बसेरा दे दो, फिर हम सुबह में चले जाएंगे. વજીબાને દયા આવી તેથી તેઓ કહે, ભલે, તારે રહેવું હોય તો રહે, પણ જો કોઈ ગાંજો ચલમનું વ્યસન કર્યું છે તો અડધી રાતે કાઢી મૂકીશ. વજીબા ઘરકામ આટોપીને ઓરડામાં જે આડે પડખે થયા. ઊંઘ નથી આવતી. વિચાર આવ્યો કે લાવને બહાર જોઉં કે આ તીર્થવાસી સૂઈ ગયા છે કે જાગે છે. ઓરડાની બારીએથી બહાર નજર કરી તો આ શું? વજીબાની 4 આંખો થઈ ગઈ અને એકી ટસે બહાર જોઈ રહ્યા કે તીર્થવાસી બાવાજી પલંગ ઉપર સૂતા છે, ઓછાડ ઓઢો છે.
પણ પગ ખુલ્લા છે અને પગ છેક 20 ફૂટ લાંબો કરીને કૂવાની બાજુમાં ઊભેલા પીપળાને અડાડ્યો છે. થોડી વારે તે પીપળાની વચ્ચે જગા થતી હોય તેવું લાગ્યું. શ્રીહરિના ચરણના અંગૂઠામાંથી તેજના પુંજ છૂટી રહ્યા હતા. વજીબાને થયું કે આ બધો ભ્રમ હશે. એમ વિચારી તેઓ ગોદડું ઓઢી સૂઈ ગયા. સૂતા સૂતા ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરવા માંડી કે હે મહારાજ, આ બાવો નવા નવા ચમત્કારો બતાવે છે, પણ હું તો તમારી અનન્ય આશ્રિત છું. મારે મન આપના સિવાય બીજો કોઈ મોટો નથી. ભલે ને તે ગમે તેવી સિદ્ધાઈ કેમ ના બતાવે. આમ પ્રાર્થના કરતાં કરતાં વજીબાને નીંદર આવી ગઈ. વહેલા પરોઢે અચાનક વજીબાની આંખ ખુલી ગઈ. તેમણે તરત જ ઊભા થઈને બહાર જોયું તો તીર્થવાસી તો ચાલ્યા ગયા હતા, પરંતુ પીપળો કૂવાથી 5 હાથ છેટે ખસી ગયેલો હતો. વજીબાના મનમાં નક્કી થઈ ગયું કે નક્કી મારા મહારાજ પેલા સુબાએ કહ્યું હતું તે મુજબ મારા અંતરનો સંકલ્પ જાણીને કૂવાથી પીપળો ખસેડી ગયા. વખત જતાં પ્રભુ શ્રીહરિએ સમયમાં આવેલા વજીબાની અનન્ય નિષ્ઠાથી રાજી થઈને કહેવા માંડ્યા કે વજીબા, તમારા કડવા વેણ પણ અમને મીઠા મધ જેવા લાગ્યા હતા. અમે તમારી ઉપર ખૂબ રાજી છીએ. હરિભક્તો વચ્ચે પોતાના અનન્ય ભક્ત વજીબાની નિષ્ઠાને બિરદાવતા મહારાજ કહેવા માંડ્યા કે આનું નામ નિષ્ઠાવાન ભક્ત કહેવાય, જેમને અમારી નિષ્ઠામાંથી અમે પણ સ્વયં ના ડગાવી શક્યા. અમે આવા નિષ્ઠાવાન ભક્તો પર ખૂબ રાજી છીએ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના પ્રકરણ 119માં દંડાવ્ય દેશના વિજાપુરના ભક્તોને ચિંતવતા લખ્યું છે કે કણબી ભક્ત દયાળજી જન, જેણે બહુ જીવ કર્યા પાવન, સતવારા પ્રાગજીને જીવો, રેવો સાંકળો ને ભક્ત દેવો. હરિજન વજીબાઈ એક, જેઠી વખત વજીવણીક, નંદબાઈ રળિયાતબાઈ, એહા દીજન વિજા પરમાઈ. અસ્તુ. જય સ્વામિનારાયણ. ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી